આજના વધુ એક મહત્વના સમાચાર વિધાનસભામાં યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ થશે। સમાન નાગરિક સંહિતા બિલને રજૂ કરવામાં આવશે। બપોરે 12 વાગે વિધાનસભા બેઠક જેમાં પ્રશ્નોત્તરી કાળથી બેઠકની શરૂઆત થશે। નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી વિધાનસભામાં બિલને રજૂ કરશે। તો વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે ગાંધીનગરથી પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, 12 વાગે આ બિલ રજૂ કરવામાં આવશે। સ્વાભાવિક છે જે પ્રકારે મેજોરિટી છે બિલ પાસ થઈ જશે, પરંતુ વિપક્ષ દ્વારા કેટલોક વિરોધ પણ કરવામાં આવ્યો છે। આપ જણાવો કે આજના દિવસનો સ્થિતિ શું રહેશે? देखो बात કરવામાં આવે તો 12 વાગ્યાથી જે ગૃહની કાર્યવાહી છે તે શરૂ થશે અને ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી બાદ સીધું જે યુસીસી બિલ છે તેને પ્રાથમિકતા આપવામાં આવી છે। અંદાજે 1 થી જે કહી શકાય 2 કલાક જેટલો સમય છે તે આ બિલ માટે રાખવામાં આવ્યો છે, કે જેમાં સત્તા પક્ષ અને વિપક્ષના જે ધારાસભ્યો છે સરકારના મંત્રી તરફથી જ્યારે રજૂઆત થઈ જાય ત્યારબાદ પોતાના જે મુદ્દાઓ છે તે મૂકશે। કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે। હાલાકી અત્યાર સુધી કોંગ્રેસ દ્વારા સત્તાવાર રીતે કોઈ નિવેદન છે તે આપવામાં આવ્યું નથી। બીજી તરફ આપ જુઓ કે આમ આદમી પાર્ટીમાંથી ચૈતર વસાવા કે જે આદિવાસી સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે તેમણે આ બિલને એમને આ બિલ ઉપર વિરોધ દર્શાવ્યો છે। હાલાકી જો આદિવાસી સમુદાયની વાત કરવામાં આવે તો આદિવાસી સમુદાયને આ જે બિલ છે તેમાંથી બાકાત છે તે રાખવામાં આવ્યા છે। આ જે બિલ છે તેના જે નિયમો છે તે આ સમુદાય પર લાગશે નહીં, પરંતુ અક્ષય ઓલ ઓવર જો વાત કરવામાં આવે તો ઉત્તરાખંડ બાદ ગુજરાત એ બીજું રાજ્ય બનશે કે જ્યાં યુસીસી લાગુ પડી રહ્યું છે। અને અહીંયા પણ જે પ્રકારે લગ્નની વાત કરવામાં આવે કે લિવ ઇન રિલેશનશિપની વાત કરવામાં આવે કે વારસાઈ હકની વાત કરવામાં આવે તો આ જે તમામ મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓ પર બિલમાં જોગવાઈ છે તે કરવામાં આવી છે। 4 ભાગની અંદર જે બિલ છે તે કરવામાં આવ્યું છે કે જેની અંદર ખાસ કરીને જે એક સામાજિક વ્યવસ્થા છે તેની ઉપર ભાર છે તે મૂકવામાં આવ્યો છે। લિવ ઇન રિલેશનશિપમાં કોણ રહી શકે કોણ ન રહી શકે, લિવ ઇન રિલેશનશિપની જોગવાઈ શું છે, તેને ફરજિયાત તેની નોંધણી કેવી રીતે થઈ શકે, જો ખોટા કહી શકાય કે પુરાવા છે તે મૂકવામાં આવે તો તેની સામે શું થઈ શકે છે, લગ્ન નોંધણીને લઈને જે નિયમો છે તે મૂકવામાં આવ્યા છે। સૌથી જે મહત્વનું કે તે જે વિભાજિત થઈ રહેલા જે કુટુંબો છે લગ્નનું વિચ્છેદન થઈ રહ્યું છે ત્યારે લગ્ન થયાના 1 વર્ષની અંદર છૂટાછેડાની જે કોઈ પણ પ્રકારની અરજી છે તે નહીં કરી શકાય, એટલે કોર્ટનું ભારણ પણ એક તરફ ઘટશે તો બીજી તરફ કહી શકાય કે લગ્ન જીવનમાં પણ એક જે સમય હોય છે તે મળી શકશે। તેની સાથે જ મિલકતની જો વારસાઈની વાત કરવામાં આવે તો મિલકત વારસાઈને લઈને પણ ઘણી આમાં સ્પષ્ટતા છે તે કરવામાં આવી છે। લિવ ઇન રિલેશનશિપમાં પણ જો બાળક થયું હોય તો તે બાળકને પણ હક છે તે આપવામાં આવશે। તો કહી શકાય કે ઘણા બધા જે નિયમો છે ઘણા બધા સુધારા છે તે કરવામાં આવ્યા છે અક્ષય। અને સૌથી જે મહત્વની બાબત એ છે કે ગુજરાતી નાગરિક કે જે ક્યાંય પણ રહેતા હોય, ન માત્ર ગુજરાતમાં પરંતુ ગુજરાતી નાગરિક ક્યાંય પણ રહેતા હોય તેમને આ કાયદો લાગુ પડશે। જોવાનું એ છે કે જ્યારે 1 વાગે બિલ શરૂ થશે ત્યારે કેવા પ્રકારની જે રજૂઆતો છે નિવેદનો છે તે વિધાનસભા ગૃહમાં થશે। જી બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો 12 વાગે બિલને રજૂ કરવામાં આવશે। પ્રશ્નોત્તરી કાળ બાદ બિલ રજૂ કરાશે, ત્યારે પર ચર્ચા થશે અને 1 થી 2 કલાકની પ્રોસેસ હશે કે જે ચર્ચા બાદ આગળ બિલને છે તે પાસ કરવા માટેનો અભિગમ